ઈસરોના 1300 જેટલા સાયન્ટિસ્ટોને આપણે હસાવેલા છે. ગુજરાતમાં જ્યારે આવું ઝળહળતું નામ, એ પણ એક સ્ત્રી લઈને આવે છે હાસ્ય કલાકારની અંદર. અત્યારે ઘણા બધા લોકો છે કે જે પોતાની સંસ્કૃતિને ભૂલી અને હાસ્ય કરે છે, અને ત્યારે તમે લેડી થઈ અને આપણી સભ્યતા, સંસ્કૃતિ અને આપણું સાહિત્યને સાથે રાખી આટલી સરસ મજાનું હાસ્ય કરાવી રહ્યા છો, કોમેડી કરાવી રહ્યા છો, આટલા લોકોને હસાવી રહ્યા છો, તો આ એનર્જી આવે છે ક્યાંથી? ઘણા બધા બીજા પણ એક્ટર્સ હોય છે કે જે ફાધર સનની જોડી હોય છે, બટ રાઈટ નાઉ ગુજરાતનું એવું ફર્સ્ટ એક્ઝામ્પલ કે જેમાં બાપ અને દીકરી બંને સાથે શો કરે છે. જેન્ડર બાયસ આવું તો હું કોલેજમાં ગઈ ને પછી મને ખબર પડી. મારા ઘરમાં નહોતું, મેં જોયેલું જ નહોતું, કારણ કે મારા દાદા શાકભાજીઓ સુધારે, અમે બધા જોડે હોય ત્યારે. સસરા પક્ષ છે, તમારું મેરેજ થયા, તમે ત્યાં ગયા, એ બધાનું કેવા રિવ્યુઝ હતા જ્યારે ખબર પડી કે ઓકે આ સ્ટેન્ડ અપ કોમેડિયન છે અથવા તો આવું કરે છે? તમને કેવા રિવ્યુઝ મળ્યા? અત્યારની જે યંગ જનરેશન છે એ મેરેજ પછી એવું વિચારે છે હું કમાઉં છું, હું મારી રીતે કરી લઉં છું બધું, તો મારા હસબન્ડને મારે નીચે રાખવો જોઈએ. એટલે મેં અમુક કેરેક્ટર્સને સિલેક્ટ કર્યા છે, એને તમારે આપણી ઓડિયન્સને ખાલી બતાવવાના છે. કોમેન્ટમાં એ લોકો કહી દેશે કે આ કયું કેરેક્ટર છે. Welcome to the second episode of Karma Returns, presented by Dipali Ramanandi and powered by Creator Club. So આજે આપણી સાથે એક એવા પર્સનાલિટી જોડાયેલા છે જેના 1300 કરતા પણ વધારે સાયન્ટિસ્ટને એ પણ ઈસરોની અંદર હસાવેલા છે, અને હા, સાથે જ રાજકોટ નહીં, ગુજરાત નહીં, પણ આઉટ ઓફ ઇન્ડિયા પણ પોતાના શોઝ કરે છે એવા ગુજરાતના પ્રથમ હાસ્ય કલાકાર એવા ડોક્ટર અવની વ્યાસ. યસ, કેમ છો અવની? બસ એકદમ મજામાં. નમસ્કાર. પહેલા તો આપને ખૂબ જ શુભેચ્છાઓ કે હમણાં તમે તમારું પુસ્તક લોન્ચ કર્યું, એક સરસ મજાનું લાફ્ટર ડોઝ. યસ. અને પહેલા તો આપનું સ્વાગત છે કર્મા રિટર્ન્સમાં. થેન્ક યુ સો મચ. અને પહેલા એ જ પૂછવા માંગીશ કે ગુજરાતમાં જ્યારે આવું ઝળહળતું નામ, એ પણ એક સ્ત્રી લઈને આવે છે હાસ્ય કલાકારની અંદર. અત્યારે ઘણા બધા લોકો છે કે જે પોતાની સંસ્કૃતિને ભૂલી અને હાસ્ય કરે છે, અને ત્યારે તમે લેડી થઈ અને આપણી સભ્યતા, સંસ્કૃતિ અને આપણું સાહિત્યને સાથે રાખી આટલી સરસ મજાનું હાસ્ય કરાવી રહ્યા છો, કોમેડી કરાવી રહ્યા છો, આટલા લોકોને હસાવી રહ્યા છો, તો આ એનર્જી આવે છે ક્યાંથી? અરે એનર્જીનો કોઈ જે કહેવાય ને કે આમ ગેબી રહસ્ય નથી એનર્જી માટે. બસ કહેવાય છે કે તમને ગમતું કામ કરો એટલે એનર્જી ઓટોમેટિક તમારા બોડીમાં આવતું હોય છે. એના માટે હું કોઈ યોગા નથી કરતી, હું કોઈ ધ્યાન નથી કરતી, ને એવો સમય પણ નથી રહેતો. પણ જ્યારે સ્ટેજ ઉપર હોઈએ છીએ ત્યારે 100% માતાજીની સાધના કરતા હોઈએ છીએ. જે તમે કહો છો સંસ્કૃતિને, જે તમે મારું વર્ણન કર્યું, થેન્ક યુ સો મચ. પણ જે કરી રહ્યા છીએ એ ક્યાંક ક્યાંક મારા માટે માતા સરસ્વતીજીની સાધના છે. એટલા માટે મને એવું લાગે છે કે મને ગમતું કામ કરું છું ને એટલે મને ઓટોમેટિક એનર્જી મળતી રહે છે. એના માટેનું કોઈ સ્પેશિયલ કારણ નથી કે મને અહીંથી જ એનર્જી મળે છે. ખૂબ જ સરસ. તમારા વિશે થોડું જાણેલું છે કે તમારા ફાધર છે એ પ્રાઇમરી ટીચર હતા, અને હમણાં જ તમારો એક શો હતો લાફ્ટર ડોઝનો પ્રીમિયર શો. ઘણા બધા સિંગર્સ એવા હોય છે કે ફાધર એન્ડ સન સાથે ગાતા હોય છે. ઘણા બધા બીજા પણ એક્ટર્સ હોય છે કે જે ફાધર સનની જોડી હોય છે, બટ રાઈટ નાઉ ગુજરાતનું એવું ફર્સ્ટ એક્ઝામ્પલ કે જેમાં બાપ અને દીકરી બંને સાથે શો કરે છે. તો તમારા ફાધરનો તમને કેવો સપોર્ટ છે? એટલે ફાધરના અને પરિવારના સપોર્ટ વગર તો અશક્ય છે, કારણ કે 18 વર્ષ થયા મને કોમેડીના ફિલ્ડમાં. એટલે હું જ્યારે 9th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મને વિચાર આવ્યો કે મારા પપ્પા વર્ષોથી આ કરતા, પણ મારા ભાઈની તકલીફ ને ઘણા બધા પારિવારિક ઇશ્યુઝને લીધે એ કન્ટિન્યુ ના કરી શક્યા. થોડી એવા કહેવાય ને ગોલ્ડન સ્પૂન ફેમિલીમાંથી આવતા નથી, એટલે ભાઈને તકલીફ, એટલે એના માટે પપ્પાએ ક્ષેત્ર છોડી દીધું. પણ ક્યાંક ક્યાંક એવું લાગતું કે પપ્પા હસાવે છે ઘરમાં, તો હું કેમ ના હસાવી શકું? બાળ સહજ આવેલો વિચાર અને એને ઘરમાં રજૂ કર્યો, અને પછી ત્યારે ખબર જ નહોતી કે સ્ટેન્ડઅપ શું છે. એ સમયે એણે સપોર્ટ કર્યો, અને 18 વર્ષ થયા એટલે 2026માં પણ અત્યારે આપણે નારી સશક્તિકરણની વાતો કરવી પડે છે. તો વિચારો કે 18 વર્ષ પહેલા સમાજ કેવો હશે, અને ઈ સમાજમાં મને મારા પરિવારે સપોર્ટ કર્યો, અને ત્યારથી લઈને અત્યાર સુધી હજી એવું કહેવાય છે કે ફર્સ્ટ એન્ડ ઓનલી લેડી સ્ટેન્ડઅપ કોમેડિયન ઓફ ગુજરાત. તો એ ક્યાંક ક્યાંક ગૌરવની વાત પણ છે, પણ આમ ઊંડાણમાં વિચારીએ તો એમ થાય કે હજુ કોઈ સ્ત્રીઓ આમાં આવવા માટે વિચારી પણ નથી રહી. સો ક્યારેક એવું થાય કે આવવું જોઈએ. એક સારી વાત તમે લોકો સુધી પહોંચાડી રહ્યા છો તો એ પહોંચાડવું જોઈએ. તો 18 વર્ષ પહેલા બહુ કપરો સમયગાળો હતો, અને હજુ પણ છે, એવી કોઈ દાવો નથી કે હજુ કપરો સમયગાળો નથી, પણ એમાંથી પસાર થયા અને ઘણી બધી
અંદર આમ કહેવાય ને કે એવા માણસોની આસપાસ રહેતા હોય, કહેવાતો સમાજ, કહેવાતા આજુબાજુના માણસો. તો શરૂઆત હોય તમારી, તમને પણ અનુભવ હોય કે શરૂઆત હોય એટલે કોઈ તમારા વખાણ તો ના જ કરે, કારણ કે આપણી એક માનસિકતા છે કે વખોડવાની વાત પહેલા આવે, વખાણવાની વાત પછી આવે. અને પર્ટિક્યુલરી દીકરી હોય ત્યારે વધારે એવું થાય. એટલે બાળ સહજ વિચાર, અને ત્યારે પરિવારનો બહુ સપોર્ટ હતો, કારણ કે જેન્ડર બાયસ આવું તો હું કોલેજમાં ગઈ ને પછી મને ખબર પડી. મારા ઘરમાં નહોતું, મેં જોયેલું જ નહોતું, કારણ કે મારા દાદા શાકભાજીઓ સુધારે, અમે બધા જોડે હોય ત્યારે. મારા પાણી આવતું ગામડું, એટલે પાણી આવે તો મારા કાકા પાણી ભરી લે. મારા મમ્મી ને બધા બપોરે આરામ કરતા હોય તો મારા દાદા પોતે ચા બનાવીને પી લે, કે ભાઈ એ લોકોને હેરાન નથી કરવા. તો આ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી હું આવતી હતી, અને આમાં મને તો ખબર જ નહીં કે આવું કયું હોય એમ. કોલેજમાં ગઈ ત્યારે ખબર પડે કે ગર્લ્સને આ બાજુ બેસવાનું, બોયઝને આ બાજુ બેસવાનું, ને સો મારા માટે બહુ એ બધું આમ કહેવાય કે નવું હતું એમ, કે મેં આવું જોયું જ નહોતું કે ગર્લ્સ બોયઝ આવું કયું હોય એમ. એવું ના હોય એવું. એટલે પરિવારના સપોર્ટ વગર, અને ખાસ પિતા મારા, હજુ પણ મારી સ્ક્રિપ્ટ રાઇટિંગ 60% જેટલું મારા પપ્પા લખતા હોય, જેટલા મારા યુટ્યુબમાં જેટલા આલ્બમ્સ તમને દેખાઈ રહ્યા છે એમાં 60 to 70% સ્ક્રિપ્ટ રાઇટિંગ મારા પપ્પાનું હોય છે. એટલે કોઈ પણ રીતે એમ કે એ વખાણે નહીં, એ વખોડે કે અહીંયા તારી ભૂલ હતી, અહીંયા હતું, અહીંયા હતું. સો એ શરૂઆતમાં તો સ્ક્રિપ્ટિંગ પણ એમનું હતું કે મને 15 જોક લખી આપે, પછી એવું કે અહીંથી આમ તારે રજૂ કરવાનું, તારે અહીંયા ઊભું રહેવાનું. મારા મમ્મી એમાં થોડી મને એક્ટિંગ શીખવાડે કે અહીંથી આમ કરવાનું. સો હજુ પણ એ સિલસિલો ચાલુ છે, હજુ પણ સપોર્ટ છે. હા, એક્ટિંગ બાબતમાં યસ. ના, મારા મમ્મી સારી કવિતાઓ લખે, એટલે સાહિત્ય સાથેનો પરિવાર. અને લગ્ન પછી પતિદેવ આવ્યા તો મારું સેન્સર બોર્ડ મારા પતિ છે, કે આજે પણ નવી સ્ક્રિપ્ટ હોય ને તો મારા ઘરના, મારા સાસુ સસરા, મારી બંને દીકરીઓ, મારા મમ્મી પપ્પા બધા બેસીને સાંભળે અને એમ કે ના આ બરાબર છે, આ જોક જરા પણ ચાલે એમ નથી, આ આપણે સમાજમાં ના મૂકી શકીએ. તો ત્યાં ચોકડી જ લાગી જાય સીધી કે નહીં, આ અમારે નથી રજૂ કરવાનું. સો વિધાઉટ સપોર્ટ ના થાય એમ. ન થાય, પોસિબલ જ નથી. અને જે રીતે તમે વાત કરી કે તમારા મમ્મી પણ કવિતા લખતા, અને પપ્પા તો ઓબ્વિયસલી હાસ્યના ફિલ્ડમાં તમે લોકો સાથે જ વર્ક કરતા. એટલે અને તમે કહ્યું ગુજરાતની એકમાત્ર, પણ ઇન્ડિયામાં પણ બાપ દીકરી જે હાસ્ય કરે છે એ એક જ છે. જેમી લીવર એન્ડ જોની લીવર છે, ફાધર ડોટર ડ્યુઓ, પણ તે સાથે કોમેડી નથી કરતા. યસ, તે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ કોમેડી કરે છે. સો અત્યારે ભારતમાં એકમાત્ર એવી પેર કે જે ફાધર અને ડોટર સાથે પરફોર્મ કરે છે. બહુ રેર જોવા મળ્યું. રેર તો નહીં, પણ આમ પેલું જ જોવા મળ્યું એવું કહી શકીએ. એટલે આ બહુ સારી વાત કહેવાય. અને સ્પેશિયલી તમારા જે સસરા પક્ષ છે, તમારું મેરેજ થયા, તમે ત્યાં ગયા, એ બધાનું કેવા રિવ્યુઝ હતા જ્યારે ખબર પડી કે ઓકે આ સ્ટેન્ડ અપ કોમેડિયન છે અથવા તો આવું કરે છે? તમને કેવા રિવ્યુઝ મળ્યા? ના, એ લોકોને ખબર જ હતી ને. મારા હસબન્ડ છે, જે અત્યારે મારા હસબન્ડ છે, એ મને ટિકિટ શોમાં તો જોવા આવેલા હતા. એટલે સો અમારા અરેન્જ મેરેજ છે. સો એમના કોઈ કઝિન્સે એમને બતાવ્યું હશે કે આપણે એક છોકરી જોવા જવાનું છે, તો એમને પૂછ્યું હશે કઈ ફોટો કેવું મંગાવે બાયોડેટામાં. તો એમને પેલું ન્યૂઝપેપર જ બતાવ્યું હતું. ત્યારે મારું ટિકિટ શો હતો, તો એમને ન્યૂઝપેપરનું દેખાડ્યું કે જો આ છોકરી છે ને એમ જોવા જવાનું છે. એટલે સન્ડેના એ લોકો કંઈક જોવા આવવાના હતા. મને તારીખો બહુ યાદ નથી રહેતી. તો એ લોકો જોવા આવવાના હતા. અને સેટરડેના મારો શો હતો રાજકોટમાં, હાસ્યની ગોલમાલ કરીને. તો એમાં એ લોકો મને જોવા આવ્યા હતા. એટલે એ લોકોને ખબર જ હતી. એટલે ડાયરેક્ટ શોમાં જ જોવા આવ્યા? હા, પહેલા એ મને શોમાં જોઈ ગયા કે આનું વર્ક શું છે, વર્ક મેથડ શું છે. એન્ડ ધેન સેકન્ડ ડે મારા ઘરે મને જોવા આવ્યા. જો મને નહોતી ખબર કે આગલા દિવસે એ લોકો આ રીતે મને જોઈ ગયા છે એમ. વાહ વાહ, ખૂબ જ સરસ. એટલે આમ જોઈ શકીએ કે આના ઉપર એક મૂવી બની શકે. કઈ રીતે કે અરેન્જ મેરેજ છે ઓબ્વિયસલી, પણ એ તમને પેલા શોમાં જોવે છે, છતાં પણ એને બધી ખબર છે, અને પોતે એન્જિનિયર છે, અને આઈ થિંક આ ફિલ્ડના કોઈ કેરેક્ટરને પાસ કરે છે, પસંદ કરે છે પોતાના જીવન માટે. ખબર જ છે કે આખું જીવન આમના સાથે કાઢવાનું છે, તો મારું કેરિયર તો હું સેટ જ છે, હું તો મારી રીતે સેટ જ છું, પણ આમનું હવે. એટલે આ બધું જોઈ જાણીને જો એને કર્યું છે તો એના માટે ઓબ્વિયસલી બહુ ગર્વની વાત કહેવાય. આઈ થિંક હવે તો એ વધારે ગર્વ અનુભવ થાય છે. એમને મને એક જ શબ્દ કહ્યો હતો જ્યારે જોવા આવેલા હતા ત્યારે, કે અત્યાર સુધી તારા ફાધરે જે સપોર્ટ કર્યો છે ને, એ જ સપોર્ટ તને મારા તરફથી લાઈફ લોંગ મળશે. વાહ, ખૂબ જ સરસ. અને અત્યારે પ્રૂફ થઈ રહ્યું છે. ઓબ્વિયસલી દેખાય છે. ઓકે, અને એ પણ એક ક્વેશ્ચન હતો કે હાસ્ય કલાકાર તો આપ છો જ, એમાં કોઈ કહેવા પણ નથી, પણ ડોક્ટર વિશે પણ અમને થોડું. એટલે
મારો ભાઈ સીપી ચાઇલ્ડ છે, સેરેબલ પાલ્સીથી એક રોગ છે, એનાથી એ પીડાય છે, મગજનો લકવા જેને કહી શકીએ. હું 8 વર્ષની હતી ને ત્યારે ડૉક્ટર ખાંડિલકર છે, ઇન્ડિયાના બેસ્ટ ન્યુરોલોજિસ્ટ, એને એવું કહ્યું હતું કે આનું મૂળ આયુર્વેદમાં છે. ત્યારે મેં નક્કી કર્યું હતું કે આઈ વિલ બી એન આયુર્વેદિક ડૉક્ટર, કે મારા ભાઈ માટે હું આયુર્વેદિક ડૉક્ટર બનીશ. એટલે ધીમે ધીમે આ ફિલ્ડમાં તો લગભગ કલાના ફિલ્ડમાં તો લગભગ હું 5 વર્ષની હતી ત્યારે મેં પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. 2 જોક્સ આવડતા ત્યારે, એટલે 5 વર્ષની ઉંમરથી આ ફિલ્ડમાં હતી. 8 વર્ષની હતી ત્યારથી આકાશવાણીની પેલી ટેસ્ટ પાસ કરી લીધી હતી, એટલે 8 વર્ષથી મને ચેક મળતા હતા. એમાંથી ધીમે ધીમે, એટલે કલાનું ફિલ્ડ તો મારામાં હતું જ, પણ મારા ભાઈને લઈને હું આયુર્વેદિક ડૉક્ટર બની કે મારે આયુર્વેદિક ડૉક્ટર બનવું છે. સો 10thમાં મેં એના માટે સંસ્કૃત રાખ્યું અને 12thમાં પણ મેં એના માટે સંસ્કૃત રાખ્યું, અને પછી હું આયુર્વેદિક ફિલ્ડમાં ગઈ કે જે અમે જેમાંથી પસાર થઈ રહ્યા છીએ, જે સિચ્યુએશનમાંથી, તો એમાંથી બીજા કોઈ ના પસાર થાય. એક સાચી સલાહ લોકોને મળી રહે અને એક સાચી ટ્રીટમેન્ટ મળી રહે લોકોને. તો એના માટે કે ભાઈ મારા ભાઈની તો સેવા અમે કરીએ જ છીએ, પણ આવા કેટલા બધા લોકો હશે સમાજમાં કે જેને જરૂર છે, તો એ બધાની સેવા થાય એના માટે હું ડૉક્ટર બની. વાહ, ખૂબ જ સરસ. હવે લાફ્ટર ડોઝના પ્રીમિયર શોમાં અમે લોકો આવ્યા હતા, ત્યાં અમે તમારા પપ્પાના મોઢે વાત સાંભળેલી હતી કે અવની છે ને એ મારો દીકરી નહીં દીકરો છે. આ વસ્તુ કેવી ખાલી સહેલી છે, પણ જે અનુભવતા હોય એને વધારે ખબર હશે કે ખરેખર એક દીકરાની જગ્યાએ જો દીકરી આ લેવલનું કામ કરતી હોય, તો તમે એના વિશે શું કહેશો, તમારા પપ્પા વિશે, કે જો તમારા પપ્પાનો તો સપોર્ટ છે અને તમને દીકરીની જગ્યાએ દીકરાનું બિરુદ આપ્યું છે, તો એટલે એમને એવું કહ્યું હતું કે મારો દીકરો દિવ્યાંગ છે. હા, એનું મને દુઃખ નથી, પણ મારી દીકરી દિવ્ય છે. દિવ્ય છે. હા, એટલે મારા પપ્પા ક્યારે દીકરો દીકરી એવી રીતે પેલું કરતા જ નથી એમ. એ મને દીકરી તરીકે સ્વીકારે, પણ મને જે એમણે ઉડવા માટે પાંખો આપી, મને જે હજુ પણ આજની તારીખમાં પણ ટિપિકલ માંથી વિચારો મારા છે ને પહેલેથી આમ અલગ જ કહેવાય એમ, તો મને જે ટિપિકલ વસ્તુમાંથી બહાર કાઢી, કે મને એને ક્યારેય રોકી નથી કે મારે આ કરવું છે, હા તો કરો, ખુશીથી કરો. એટલે એ જે મળ્યું, દીકરો દીકરી એ સમાજની એક ઓકે જેન્ડર છે. અને હું પર્સનલી એવું કહું છું કે જ્યારે તમે કોઈ કલાકાર હોય છો ને, તમે એન્કર છો, એટલે તમને ખ્યાલ હોય કે કલાકાર એ માત્ર કલાકાર છે, એમાં પછી જેન્ડર ને એવું બધું આવતું જ નથી. એ બધું બહુ પછીની વાત છે, કારણ કે હું જેની સાધના કરી રહી છું, મા સરસ્વતીની, એ પોતે એક સ્ત્રી થઈ અને બધાને સરખો ન્યાય આપી રહ્યા છે, તો આપણે કોણ કહેવા વાળા કે આ દીકરી ને આ દીકરો ને એમ. હું એક માત્ર કલાકાર છું, કલાકારમાં મને કલામાં રસ છે, હું આ કરી રહી છું, તો પછી એમાં દીકરી સ્ત્રી પુરુષ એવું જોવાનું આવતું જ નથી. 100%. ખૂબ જ સરસ વાત કરી આપણે. અને અમે એ પણ સાંભળ્યું છે કે ઈસરોના 1300 જેટલા સાયન્ટિસ્ટોને આપણે હસાવેલા છે. હવે આપણે ગુજરાતી ટોનની વાત કરીએ ને, તો આપણને અમુક વર્ડ આપણે એવા પર્સનલી હોય, રાજકોટનો જ વર્ડ છે કે આપણે બાકાજીકી, તો બાકાજીકીથી કનેક્ટેડ બધા લોકો છે, તમે બોલશો તો બધાને હસવું આવશે જ અને બધા તમને ચીયર અપ કરશે. બટ આ વસ્તુ તમે હિન્દીમાં કરી, એટલે હિન્દીની સ્ક્રિપ્ટ અલગ હોય. હા, એટલે જ ને. તો એ કઈ રીતે તમે બધાને કનેક્ટ કર્યા? એટલે હું ખાલી ગુજરાતીમાં સ્ટેન્ડઅપ નથી કરતી, હું હિન્દીમાં પણ કરું છું અને ઇંગ્લિશમાં પણ કરું છું, કારણ કે હું લાફ્ટરમાં જે ગઈ હતી તો ત્યાં આખું મારું પરફોર્મન્સ હિન્દીમાં હતું. હા, અને હું અત્યારે પણ જ્યાં જ્યાં શો કરી રહી છું, એટલે ખાલી મારે ગુજરાતીમાં જ શો હોય છે એવું નથી હોતું, મારે હિન્દીમાં પણ 2-2.5 કલાકનું પરફોર્મન્સ હું કરતી હોઉં છું. સો ઈસરોના સાયન્ટિસ્ટમાંથી જ્યારે મને ઇન્ક્વાયરી આવી મારી ટીમને, સો કે આવી રીતે હસાવવાના છે, અને ઈસરો એટલે તો બહુ મોટી વસ્તુ થાય. અને ત્યાં જઈને મેં જ્યારે જોયું તો સાયન્ટિસ્ટ હતા અને લગભગ 1500 જેટલા સાયન્ટિસ્ટ હતા, અને એમાં 80% ફ્રોમ સાઉથ, અને એમાં 5% જ ગુજરાતી હતા. અને એટલે પહેલેથી ઓબ્વિયસલી જે અમારી જોડે કોન્ટેક્ટમાં હતા, જે વાતો કરી રહ્યા હતા, એ બધા હિન્દીમાં જ, અને શો હિન્દીમાં જ હતો. એટલે હિન્દીની સ્ક્રિપ્ટ મારી આખી અલગ હોય, કારણ કે ગુજરાતીમાં જે જોકના પંચીસ હોય એ જ પંચ હિન્દીમાં ના હોય, એટલે હિન્દીની મારી સ્ક્રિપ્ટ અલગ હોય, હિન્દીના મારા જોક અલગ હોય. એટલે એ તો આટલા વર્ષોથી એ વર્ક તો કરતા જ હોય, એટલે એટલો ખ્યાલ હોય આપણને એમ. એ લોકોની સામે તમારો એક્સપિરિયન્સ કેવો હતો? કારણ કે એ તો બધા સાયન્ટિસ્ટ, નોર્મલ પર્સન તો તમને ખબર જ છે કે હસી શકે આ વાતમાં, બટ સાયન્ટિસ્ટને હસાવવા તો એટલું હ્યુમર પેલા આપણે દેવું પડે, અને એ પણ તમારી જે મર્યાદા છે ભાષાની, સાહિત્ય સાથેની, તો એમાં તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો? દે વર વેરી હેપી, કારણ કે 8 માર્ચનો પ્રોગ્રામ હતો, એકચ્યુઅલી મહિલા દિવસ એને રાખવો હતો, પણ એને ઇમરજન્સી ને બધું આવ્યું, એટલે એમને 8 એપ્રિલ 1 મહિનો લેટ થયું.
સો એ દેશના આપણે જે જવાનો છે, જે સૈનિકો છે, જે કામ કરી રહ્યા છે દેશ માટે, એવા જ આ લોકો છે કે જે દિવસ રાત જોયા વગર આપણા ભારત માટે કામ કરી રહ્યા છે. 100%. સો અમારું કેવું હોય કે અમને કોઈ ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ મળે ને તો અમને બહુ મજા આવે. હું અડધી વાત કહું ને એ લોકો આખું સમજી જાય ને, તો જ્યારે મારી સામે ઇન્ડિયાના સાયન્ટિસ્ટ હતા, જે ઇસરો એટલે બેસ્ટ કહેવાય, આપણું ઇન્ડિયાનું નાસા એટલે આપણું ઇસરો, તો ઓલ ઓવર ઇન્ડિયામાંથી આ લોકો મને સાંભળી રહ્યા હતા. તો એનાથી હાઈ લેવલના આઈક્યુ વાળા ક્યાં મળે? હા, સો મારા માટે બહુ જ ગ્રેટ એક્સપિરિયન્સ હતું, કારણ કે અડધી વાત કહું ને એ લોકો આખી વાત સમજી રહ્યા હતા, અને બહુ જ હમ્બલ, બહુ જ નમ્રતાથી, બહુ જ ડાઉન ટુ અર્થ, કે આપણને લાગે નહીં કે આ લોકો સાયન્ટિસ્ટ છે અને આટલું વર્ક દિવસ રાત મહેનત કરી રહ્યા છે. કારણ કે અમારો શો હતો, સ્વરૂપ સંપટ હતા મારી પહેલા, સ્મૃતિ ઈરાનીજી હતા. અચ્છા. સો આ બધાનું ટર્ન બાય ટર્ન હતું. મારો જ્યારે ટર્ન હતો એવી રીતે આખા 4 જણા હતા. સો ટર્ન બાય ટર્ન, અને આ લોકો આપણે લાગે નહીં કે મારી સામે ઇસરોના ચેરમેન બેઠા હતા. એટલા ડાઉન ટુ અર્થ. ત્યારે જ આપણે એવું થાય કે જ્યારે કોઈ લોકો પાસે જ્ઞાન હોય છે ને, ત્યારે જ્ઞાનનું અભિમાન નથી હોતું એ લોકો પાસે. તો એ લોકોએ બહુ જ એન્જોય કર્યું. કહેવાય ને કે બિયોન્ડ ધ બાઉન્ડ્રી જે કહેવાય ને, એવું એન્જોય એ લોકોએ કર્યું. કારણ કે એ લોકો માટે ફ્રેશ થવા માટેનું આ એક બેસ્ટ ઓકેઝન હતું. હાસ્ય કલાકારમાં એક જ હતા કે પછી બીજા તમારા જેમ? ના, હું એક જ હતી. આર્ટિસ્ટમાં હું એક જ હતી. અને એ લોકોએ એવું પણ કહ્યું કે અમે કલ્ચરલ જ્યારે રાખી રહ્યા છીએ ત્યારે યુ આર ધ ફર્સ્ટ કોમેડિયન જે ગુજરાતમાંથી. આ પેલા હિન્દીમાંથી બી ક્યાં કોઈ કોમેડી કોઈ નથી કર્યું. સો એ લોકોએ કોમેડી રાખ્યું ને ત્યારે પહેલું નામ કે અમને તમારું આવ્યું. ખૂબ જ ગર્વની વાત કહેવાય. યસ. તો એ મારા માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી હતી, અને બહુ સારા નસીબ હતા કે એ લોકોને મારું નામ પહેલા આવ્યું. કારણ નહીંતર તારે તો ઇન્ડિયામાંથી કોઈને પણ બોલાવી શકે એમ હતા. પણ ના, કે અમને તમારી કોમેડી ગમે છે. સો એ મારા માટે બહુ સારો એક્સપિરિયન્સ હતો. ઓકે. અને સાથે જ ઇસરોમાં જેમ તમે વાત કરી, એવી જ રીતે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર શોમાં પણ 2.5 લાખ કરતા વધારે કન્ટેસ્ટન્ટ હતા, અને એમાંથી 40 જ સિલેક્ટ થયા હતા. તો એમાં પણ તમારું નામ? હા, એટલે એ અનુભવ બી એવો જ હતો, કારણ કે હું સામેથી ઓડિશન માટે નહોતી ગઈ. મારા જસ્ટ મેરેજ થયેલા, અને એ સમયે 2017માં મારું ફર્સ્ટ ટાઇટલ યુટ્યુબમાં બહુ હિટ હતું, હાસ્યની ડોક્ટર, જેમાં આઈ થિંક 40 લાખ કરતા વ્યૂ હતા એ ટાઈમે. અત્યારે કેટલા છે મને યાદ નથી, હું કારણ કે આવું બધું બહુ જોતી નથી એટલે. સો એ લોકોનો મને સામેથી કોલ આવ્યો કે અમે આવી રીતે જઈ રહ્યા છીએ અને લાફ્ટરમાં તો તમે આવો અમને મળવા માટે, ઓડિશન માટે. એટલે મને એવું કે ફેક કોલ હશે, કોઈ મજાક કરતું હશે. આ પહેલા પણ લાફ્ટર 3 અને 1-2 હિન્દી શો માટે મેં ઓડિશન્સ આપેલા હતા, અને લાફ્ટર 3માં તો હું સિલેક્ટ પણ હતી, બિફોર ભારતી એન્ડ સુગંધા. ઓકે. યસ. એ ભારતી એન્ડ સુગંધા વોઝ ઇન લાફ્ટર 4. ઓકે. આઈ વોઝ સિલેક્ટેડ ઇન લાફ્ટર 3. અને એ આઈ થિંક હતું 2008માં. યસ, 2008માં. સો ત્યારે બી હું સિલેક્ટ હતી, પણ ડ્યુ ટુ સમ, કહેવાય ને કે હું ભણતી 11-12 સ્ટાન્ડર્ડમાં હતી, ને 12th સ્ટાન્ડર્ડનું મારું આપણું ગુજરાત બોર્ડના ફાઇનલ પેપર્સ ચાલી રહ્યા હતા, એટલે હું ના જઈ શકી, એવા બધા ઇશ્યુઝને લીધે. પણ આ ફોન આવ્યો એટલે મેં કીધું હશે યાર, કોઈ મજાક કરતો છે. કન્ટિન્યુ 3 દિવસ મને ફોન આવ્યો. પછી મારા હસબન્ડ કે એક વખત તું વાત કર, જોઈને જુઓ કે સાચા છે, ફેક છે. 3 દિવસ સુધી કહે છે, તને ચેનલનું નામ કહે છે કે સ્ટાર પ્લસ ઉપર આવવાનું છે, વિનિયાર પ્રોડક્શન છે, આટલું બધું કોઈ ડિટેલમાં કહેતું હોય તો ફેક ના હોય. હું અમદાવાદ ગઈ. એ દિવસે બપોરે મારો મહેસાણા પ્રોગ્રામ હતો, પેલું સરસ્વતી સન્માન સમારોહમાં કંઈક હતું, એટલે ત્યારે બપોરનો શો હતો. તો હું સવારે ત્યાં ગઈ, એ લોકોએ કલાક મને મારું ઇન્ટરવ્યુ લીધું, અને પછી કે ઓકે, અને પછી મને ફાઇનલ કોલ આવ્યો કે હવે તમે મુંબઈ આવો છો. એટલે મુંબઈ હું ગઈ, એટલે 2.5 લાખથી વધારે લોકો તો મેં જોયા ત્યાં. ઓ બાપરે. ઓલ ઓવર ઇન્ડિયામાં જ્યાં જ્યાં આવી રીતે અમદાવાદ છે કે બરોડા છે કે જેવી રીતે આખા ઇન્ડિયામાં અમુક સિટીઝમાં ઓડિશન્સ થયા હશે, એ તો અલગ. ત્યાં હું ગઈ, સવારે 8 વાગે હું પહોંચી ગઈ, સાંજે 4 વાગે મારો ટર્ન હતો. અને મને એવું કહેવું, બધા બહાર આવે ને એટલે એવું કહેતા હતા કે 30-40 સેકન્ડથી વધારે સાંભળતા નથી આ લોકો. સો આઈ વોઝ વેરી નર્વસ. મેં પપ્પાને કહ્યું, હું પપ્પા સાથે હતા, તો એને કહ્યું કે શું સાંભળશે આ લોકો, કે તું જઈ તો આવ. હું ગઈ તો ફટાફટ બોલતી હતી. એ લોકો કે આપ ધીરે બોલીએ, હમ આપકો સુનને બેઠે હૈ. એ લોકોએ મને પોણી કલાક સાંભળી. એન્ડ ધેન સમ ક્વેશ્ચન્સ ને એવું બધું હતું. એટલે હું 1.25 કલાકે બહાર નીકળી, અને બહાર પપ્પા ટેન્શનમાં કે બધા તરત નીકળે છે અને પછી મને કહ્યું અમે તમને પછી ફોન કરીશું. એન્ડ 10 દિવસ પછી મને ફોન આવ્યો કે
યુ આર સિલેક્ટેડ અને હવે તમારે અક્ષય કુમાર એના જજ હતા. અક્ષય કુમાર સરની સામે તમારે પરફોર્મ કરવાનું છે. વાહ. ઝાકિર ખાન, મલ્લિકા દુઆ અને હુસેન દલાલ અમારા મેન્ટોર હતા. વાહ. જે પછીથી ચેન્જ થયું હતું. પછી થોડા શોના અને ટીઆરપીના અને બધા ઇશ્યુઝને ચેનલ સાથેના ઇશ્યુઝને લઈને પછી એ લોકોને ચેન્જ કરીને પછી બીજા 2 મેન્ટોર આવ્યા હતા. એટલે આ અનુભવ હતો મારો કે આટલા બધા અને વાહ. ગુજરાતમાંથી માત્ર હું એક હતી. સો એ પણ મારો બહુ સારો એક્સપિરિયન્સ હતો. ના ના, ખૂબ સરસ. હવે એક અટપટો સવાલ એટલે આવ્યું કે બધાને ખબર છે હવે તમે અવની વ્યાસ છો, હાસ્ય કલાકાર છો, તો જ્યારે તમે કોઈ અલગ ફેન તમને મળે ત્યારે અચાનક આમ ઊભું રાખીને કહી શકે કે મેડમ 2 જોક સંભળાવો ને? આવા કોઈ વિચિત્ર ફેન્સ મળ્યા? ના, આવું તો થતું જ હોય એમ કે તમે કલાકાર હોય ને એટલે લોકોને એવું જોઈએ કે આ ગમે ત્યારે Expect હોય, હસાવી દે, હા. આ ગમે ત્યારે ગાઈ શકે, 100%. કે તમે ગમે ત્યારે બોલી દો એમ. તમે સચિન તેંડુલકર આજે હમણાં જ મેં એક વાંચી, કૈલાશ ખેરે લખ્યું છે કે ગમે ત્યારે કોઈ એમ કહી દે કે તમે 2 ગીત ગાઈ દો ને, તમે હા, કે બે સચિન ગીત. તેંડુલકરને એવું નથી કહેતા કે ચલો બે બે છક્કા મારીને છક્કો બતાવો. મારી દો તો એમ. સો અમારા માટે આ એક્સપેક્ટેડ હોય. એટલે મને એવો અનુભવ થયો મારી ઓપીડીમાં કે એક મારું 10મામાં કે છોકરીઓ હજુ શરૂઆતમાં તો એ આવીને કે હું તમારી ફેન છું ને તો મને કઈ તકલીફ નથી, હું તમારી સાથે સેલ્ફી લેવા માટે આવી છું એમ. સો આવા અલગ અલગ અનુભવ તો થતા જ હોય એમ. પણ જોક માટે તો ઘણા બધા એવું કહેતા હોય કે અત્યારે જોક કહી દો ને. ઓપીડીમાં બેઠા હોય તો બી એવું કહે કે Instant. એકાદ જોક કહો ને. અને જ્યારે સ્ટેજ ઉપર હોય તો ઘણી ચિઠ્ઠીઓ એવી આવતી હોય કે ભાઈ અમને આ તકલીફ છે તો ભાઈ આનો ઉપાય શું કરવાનો એમ, તમે ડોક્ટર છો તો એમ. એટલે ડોક્ટર અને જનરલી જે બીજા ડોક્ટર્સ હોય એને પણ આ તકલીફ તો હોય કે લગ્નમાં જતા હોય, અમે માણસ છીએ એમ. હા. અને અમે એન્જોય કરવા માટે આવીએ છીએ. ત્યાં બી આવીને એમ કે હમણાં છે ને મને પગ દુખે છે. આપણે એવું કહીએ કે પહેલા એવું કહી શકતા કે રિપોર્ટ, હવે તો રિપોર્ટ બી જોડે લઈને આવતા હોય કે ભાઈ આ રિપોર્ટ છે, તમે ઇન્સ્ટન્ટ દવા દઈ દો ને એમ. એટલે એ તો ગુજરાતીની માનસિકતા રહેવાની જ, કારણ કે ફ્રીનું મળતું હોય ત્યાં સુધી શું કામ પૈસા ખર્ચીએ એમ. એટલે અને આવા તો અનુભવ થતા જ હોય કે થતા એકાદ જ 2 હોય. જોક્સ કહી દો ને હા. ગમે ત્યારે એમ. અને તમારા પર્સનલ ક્યાંક તમારે ફંક્શન્સ હોય ફેમિલીઝમાં કે ત્યાં, તો જ્યાં તમે ઓનલી એન્જોય કરવા જાઓ છો પણ ત્યાં તમને ક્યારેક માઇક પકડાયું છે મેડમ એકવાર 2 મિનિટ? એવું તો કલાક. ઘણી બધી જગ્યાએ થતું હોય. એટલે એની હવે અમને નવાઈ ના લાગે એમ. પણ મારું જે કોર ફેમિલી છે એને ખબર છે કે મને શું ગમે છે, શું નથી ગમતું. તો એ લોકો સાથે હોય ને ત્યારે હું ડોક્ટર અવની વ્યાસ ના હોય, માત્ર અવની હોય. કે જે લોકોએ મારી સ્ટ્રગલ જોઈ છે અને જે પહેલેથી મારી સાથે રહ્યા છે, તો એ લોકોને ખબર છે કે મને શું ગમે છે, શું નથી ગમતું. તો એ લોકો મને એવું ક્યારેય નહીં કહે. પણ હા, ક્યારેક આવી રીતે જાતા હોય, અમુક લોકો તો કંકોત્રી એટલે જ આપતા હોય કે આવશે ને તો 2 શબ્દ બોલી દેશે એમ. એટલે એવા અનુભવ તો થતા હોય. એટલે એમાં હવે અમને નવાઈ ના લાગે. વાહ, ખૂબ જ સરસ. ઓકે, અને અત્યારનું જે તમને એક્ઝામ્પલ આપું તો કોઈ પણ લેડીઝ છે, હવે એ બહુ સારા લેવલે વર્ક કરે છે, સારા લેવલે કમાય છે, પણ આપણા સંસ્કૃતિની એક કહેવત છે કે વિષ્ણુના પગમાં જ લક્ષ્મી શોભે. એટલે અત્યારે પગમાં મીન્સ કે એના ચરણોમાં હોય છે. યસ યસ. એટલે આ રીતે જ્યારે કહેવાતું હોય છે ત્યારે અત્યારની જે યંગ જનરેશન છે એ મેરેજ પછી એવું વિચારે છે કે હું કમાઉં છું, હું મારું રીતે કરી લઉં છું બધું, તો મારા હસબન્ડને મારે નીચે રાખવો જોઈએ. મતલબ કે મારે હું એની કરતાં વધારે કમાઉં છું અથવા હું કંઈક સારું કરું છું. તો આપણા જે સંસ્કૃતિ પ્રમાણે આપણે જોઈએ કે ભગવાન વિષ્ણુનું ચિત્ર આપણે આમ ધારીએ તો કેવું હોય કે વિષ્ણુ ભગવાન આમ સૂતા હોય અને લક્ષ્મીજી એમના પગ પાસે એમના ચરણોમાં સેવા કરતા હોય. તો અત્યારની લેડીઝ એવું નથી સમજતી, તો એના વિશે શું કહેશો? એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. જો તમે સારું કમાઓ છો તો એ કંઈ 1-2 વર્ષથી નહીં કમાતા હોય, હે ને? તો તમે મેરેજ પહેલા જ સારું કમાતા હશો. તો તમને એવી અપેક્ષા છે કે મારો વર સારું નથી કમાતો, તો ભાઈ તમને ન ગમતું હોય પહેલા લગ્ન જ ના કરાય. તો મને પર્સનલી આઈ ફીલ કે જ્યારે સારું કમાઓ છો તમે, તો જ્યાં પ્રેમ હોય ને ત્યાં પૈસો બહુ ગૌણ બાબત થઈ જતી હોય. હું કમાઉં છું એ એક અધિકાર ભાવના આવી જાય છે. પ્રેમમાં અધિકાર ના હોય, પ્રેમમાં તો મુક્તિ હોય. પ્રેમ વાહ. કેવો હોય કે જે મુક્તિ આપે. તમારો હસબન્ડ જરાક ઓછું કમાય છે અને હું It is fine. વધારે કમાઉં છું, તો એમાં દેખાદેખીની ના વાત હોય. જ્યારે તમે પરણો છો ત્યારે તો બહુ એમ કહેતા હોય કે અડધું હું ને અડધું તું ને હા. આપણે બે એકબીજા વગર રહી શકીએ એમ નથી. અરે ભાઈ, તો ખાલી બેંક બેલેન્સથી જ ના જોવો. પ્રેમ હોય ત્યાં પૈસો એકદમ ગૌણ થઈ જતો હોય છે. અને જે સ્ત્રીઓ કમાતી હોય બહુ સારી વસ્તુ છે કે તમે તમારા પતિ ઉપર નિર્ભર નથી, તમે આત્મનિર્ભર છો, કે તમે એને સપોર્ટ કરી રહ્યા છો. હું એવી લેડીઝને બહુ જ રિસ્પેક્ટ કરું છું અને હું એવું કહું છું જ્યાં જ્યાં મારું કોલેજમાં કેમ હોય કે ઇવન તમે કોલેજ કરી રહ્યા છો, જે છોકરીઓ કે જે સાદી કોલેજ કરી રહ્યા છે કે કોઈ ડિગ્રીમાં જે છે કે વોટેવર તમે કરી રહ્યા છો, તો બેસી ના રહો. અમુક લોકો એટલે ખાલી ભણતા હોય કે સારો વર મળે ને, ના સારો વર મળે ને, આપણે સારું ભણીએ તો સારો વર મળે. હા. એવું ના કરો.
કારણ કે તમે એક ડિગ્રી લઈને બેસી રહો છો, તમે એક સીટ બગાડી છે, એનો અર્થ એ થયો કે તમે કમાતા નથી તમારી ડિગ્રીથી, એનો અર્થ છે કે તમે એક સીટ બગાડી છે. જો એ સીટ કોઈ પુરુષને મળત ને કોઈ છોકરાને, તો એના ઉપર ઘર ચાલત. 100%. તો તમે ઘરે બેસીને કોઈ સારામાં સારું એવું વર્ક કરો. હું એ સ્ત્રીઓને કે જે ફોલછેડા કરીને કમાય છે એને પણ હું સેલ્યુટ કરું છું. જે પાર્લર કરીને કમાય છે એને બી હું સેલ્યુટ કરું છું, કે ગમે એના ઘરને મહેનત કરીને મદદ કરી રહી છે. સો જ્યાં પ્રેમ હોય ને ત્યાં પૈસો ગૌણ થઈ જાય છે. એટલે લક્ષ્મીજી સેવા જ કરી, એ આપણે શાસ્ત્રોમાં એક જોયેલું પિક્ચર છે. હા, પણ જ્યાં લક્ષ્મીજી, તમે લક્ષ્મીજીનો એવો ફોટો જોયો હશે કે જ્યાં વિષ્ણુજી નથી, નથી. અને માત્ર લક્ષ્મીજી તમને આશીર્વાદ આપે છે ને. આશીર્વાદ વૈભવ લક્ષ્મીના હા. તમે વ્રત કરો તો ત્યાં એક અલગ ઝોનર છે લક્ષ્મીજીનું, કે માત્ર લક્ષ્મીજી છે, તો તમે એને તો ઈ અલગ ઝોનર છે. એટલે એ પ્રેમ હોય ને ત્યાં અધિકાર નહીં, સ્વીકાર્ય ભાવ હોય કાર્યભાવ. અને સેવા ભાવ અંદરથી આવતો હોય, એટલે એ ગુણ થઈ જતું હોય જ્યારે સાચો પ્રેમ હોય ત્યારે. વાહ વાહ, ખૂબ જ સરસ, બહુ સારી વાત કરી. અને હમણાં તમારો જે શો હતો લાફ્ટર ડોઝનો પ્રીમિયર શો, એમાં સાયરામ સરનું જે તમે પાર્વતીમાનું જે સપાકરું ગાયું હતું, યસ, ઇટ વોઝ અ બ્રિલિયન્ટ. મતલબ આટલી એનર્જીથી આટલું કહેવાય ને કે હાઈક ઊભી થઈ ગઈ હતી. ત્યાં જેટલા લોકો હતા ને એને અંદર, આપણે કેમ પેલા કોઈના રેપ સોંગ સાંભળતા હોય અત્યારના જમાનામાં કહીએ તો રેપ સોંગ, એ જ રીતે જે આખી વાઇબ ઊભી કરી હતી, 2 શબ્દ અમારે અમારી ઓડિયન્સ માટે. એટલે જનરલી એ લાફ્ટર ડોઝ તો માર્કેટમાં છે ને બહુ સરપ્રાઈઝ રાખવાનો છે, એની કોઈ વસ્તુ રિવીલ નથી કરવાની. આઈ થિંક મેં તમને ત્યારે બી કહ્યું હતું. ઓકે. કારણ કે આ શોનો એક ઉદ્દેશ્ય એવો છે કે જે અત્યારે સ્ટેન્ડઅપ કોમેડી ચાલી રહી છે, જે 5-5 હજારની ટિકિટ લઈને તમે સાંભળી રહ્યા છો, કે જે બેડરૂમમાં પણ ના સાંભળી શકો એવા શબ્દો તમે ત્યાં સાંભળી રહ્યા છો. અને મને એનો વિરોધ નથી, વાણી સ્વાતંત્ર્ય બધાને હોય, આપણે ભારતમાં રહીએ છીએ, પણ એને તમે કલાનું નામ ના આપી શકો એટલીસ્ટ. એટલે આ આખો શો બહુ કહેવાય ને. અને જેનું મ્યુઝિક ડિરેક્ટ થયું છે, એ મ્યુઝિક પણ એવી રીતે ડિરેક્ટ, ધૈર્ય રાજપરા રાજકોટના છે, એણે મ્યુઝિક ડિરેક્ટ કરેલું છે એનું. એ મ્યુઝિક પણ એટલે જ ડિરેક્ટ કરેલું છે કે જે ઝેન્ઝી સુધી પહોંચે આ મ્યુઝિક. કે તમે કોલ્ડ પ્લેનો મને વિરોધ જ નથી, પણ એની સામે મારા કાગ બાપુને તમે સાંભળો, કે આપણા ફોક લિટરેચરમાં પણ એવી તાકાત છે કે તમે જ્યાં શાકીરાનું મ્યુઝિક સાંભળો અને એની સામે તમે જે સપાખરું સાંભળ્યું, કે તમે શિવાજીની આઈ થિંક વાત સાંભળી હોય, તો એનું મ્યુઝિક સાંભળો તો એ લેવલનું મ્યુઝિક છે. કે જેમાં લાફ્ટર ડોઝનું જે જિંગલ હતું, એન્ટ્રી મ્યુઝિક, એ મારા જ એક ભાણેજ છે, અત્યારે સાઉથમાં મ્યુઝિક આપી રહ્યા છે, મુંબઈ છે, જેટલી તમે એડ જોઈ રહ્યા છો, એ બધી એડ, વેબ સિરીઝ, એ બધામાં એ મ્યુઝિક આપી રહ્યા છે. તો એણે આનું જિંગલનું મ્યુઝિક આપેલું છે. સો એવા લોકો પાસે આનું મ્યુઝિક ડિરેક્ટ કરેલું હતું. અને જે મા પાર્વતીનો જે રાસ હતો એ આખું સપાખરું છે. તો આ મ્યુઝિકમાં આપણું સપાખરું કેમ ના હોય? 100%. એ માટે આ મૂકેલું હતું કે માડી જો તમાતો જળા હાડા જાગતી વાલિકા રૂપ કૂપ કોડી અને તારા નમે મોટા ભૂપ ધૂપ ગબ્બરના ગોખમાં જે થાય લેતું બાળા રૂપ જોવે ને સ્વરૂપ જગદંબા શબ્દ છું. એટલે આવું આખું હતું. સિરિયસલી ગૂઝબમ્સ અત્યારે પણ ત્યારે સાંભળ્યું હતું ને ત્યારે એટલી મજા આવી, અને અત્યારે પણ ખરેખર બહુ મજા આવી કે તમે આટલું રિસ્પેક્ટ આપો છો, આપણા સાહિત્યને વધારે ઉજાગર કરો છો. કે જેમ બીજી સંસ્કૃતિ તો આપણે જોઈએ જ છીએ, પણ એની હારે ન ચડવું જોઈએ. અને ત્યારે પણ તમે એક બહુ સરસ મજાની વાત કરી હતી કે અત્યારની મમ્મી છે એ હાલણાની જગ્યાએ ઓલું રીંગા રીંગા રોજ સંભળાવે છે. જરૂરથી કહેજો. એના માટે સ્પેશિયલ મારે આ વાત કરવી હતી કે જે હાલરડા, આપણા શિવાજીના હાલરડા છે, એની જગ્યાએ આપણે રીંગા રીંગા રોજ સંભળાવી છે. એ બહુ સરસ વાત કરી તમે. એટલે મને કોઈ બીજું કલ્ચરનો મને વિરોધ નથી, એમ કે આપણે વેસ્ટર્ન કલ્ચરને ન જ અપનાવવું જોઈએ, અને એવી કોઈ બાહ્ય ખોટી વાતોમાં હું પડતી નથી. આપણે વેસ્ટર્ન કપડાં પહેરીને બેઠા છીએ, આપણે જે કમ્ફર્ટેબલ છે એમાં આપણે કરીએ છીએ, એમાં કોઈ મને વિરોધ કોઈ વસ્તુનો હોય જ નહીં. પણ આપણી સંસ્કૃતિના ભોગે નહીં. હા, એ લોકો પાસે, એ લોકો બી જ્યારે જવું, તમે બી જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા ગયા હશો ત્યારે તમને ખ્યાલ હોય, હું પણ ગઈ છું ત્યારે, કે એ લોકો એના કલ્ચરને બહુ જ રિસ્પેક્ટ આપે છે. એ લોકોના ચર્ચમાં તમે જાઓ તો પિન ડ્રોપ સાયલેન્સ હોય ને, એ લોકો બહુ જ ફેથ રાખે છે એના રિલિજિયનમાં. તો હું આપણા ધર્મ માટે તો રિલિજન એવો શબ્દ બહુ ટૂંકો લાગે જ્યારે આપણો ધર્મ આપણી સામે આવે. તો આપણા ધર્મ માટે ક્યાંક મને સુષુપ્ત અવસ્થા હવે દેખાઈ રહી છે
કે ઘણા બધા એવા છે કે આપણા ધર્મમાં કંઈ જ નથી એમ એવું કહેવાવાળા હોય એમ 100%. તો એની સામે કે ના છે તમે એનો ફોલો કરો એ બધું કરો એની સામે વિરોધ જ નથી પણ આપણી ભોગે નહીં. મને રીંગા રીંગા રોઝેસનો વિરોધ નથી પણ રીંગા રીંગા રોઝેસનો અર્થ જાણ્યા વગર તમે વગર એને સમજો છો. કહો છો ને ત્યારે મને એનો વિરોધ છે. એની સામે આપણી એક બાલગીતની સામે એક બાલગીતની પાછળ તાત્પર્ય રહેલું છે કે ત્યારે જેમ કહ્યું હતું કે રીંગા રીંગા રોઝેસ પોકેટ ફૂલ ઓફ ફોઝેસ એકચ્યુઅલી આઈ થિંક 18th સેન્ચુરીમાં હું આઈધર અમેરિકા આઈધર આફ્રિકા હું કદાચ ભૂલી ગઈ છું એ કન્ટ્રી ત્યારે ત્યાં એક કોરોના જેવી એક મહામારી હતી અને એ ફીવરમાં બધા લોકો મરી રહ્યા હતા. ત્યારે ત્યાંના બાળકોને સમજાવવા માટે કારણ કે બાળકને તો કોરોના હવે આપણે જ કોરોના ગયું તો તમે 2 વર્ષના બાળકને 5 વર્ષના બાળકોને કોરોના વિશે કેમ સમજાવી શકો તો એનાથી બચાવવા માટે આ લખાયેલું હતું કે રિંગા રિંગા રોઝેસ એ એક સિમ્પટમ્સ છે એ ફીવરનો કે રિંગ રિંગ જેવા ચકામા થઈ જાય છે તમારી બોડીમાં રિંગ રિંગ રોઝેસ પોકેટ ફૂલ ઓફ ફોઝેસ કે દવાઓ કરવા માટે બધાના ખિસ્સાઓ ખાલી થઈ જાય છે પોકેટ ફૂલ ઓફ ફોઝેસ હિશિયા એમ કે બધા ઉધરસો ખાઈ રહ્યા છે આવી રીતે એન્ડ ઓલ ફેલ ડાઉન બધા મરી રહ્યા છે ટપોટપ. તો આ એનો અર્થ હતો બાળકોને સમજાવવા માટે. હવે આપણે કાંઈ જ જોયા જાણ્યા વગર આવી નેગેટિવિટી વાળું ગીત આપણા ઘરમાં આપણા જ બાળકોને શીખવાડો ત્યારે મને દુઃખ થાય. 100%. એની સામે આપણું કેટલું સરસ મજાનું બાળગીત છે કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક કે જેમાં વિજ્ઞાન રહેલું છે. તમે વરસાદને આવો આપણી સંસ્કૃતિ શું છે કે મહેમાનોને બોલાવો. રેન રેન ગો અવે એ આપણી સંસ્કૃતિ નથી. એ લોકો રેન રેન ગો અવે ગાય એની પાછળનું કારણ છે કારણ કે ત્યાં બરફના પહાડ થઈ જાય છે. એ લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ છે એટલે એવું કહે છે કે રેન રેન ગો અવે. આપણે તો આવરે વરસાદ જોઈ છે તો ખેતી થશે. કૃષિ પ્રધાન દેશ છે આપણો. તો એ લોકોનું કૃષિ પ્રધાન નથી એટલે એ લોકો એ ગાઈ રહ્યા છે તો એ લોકો એની જગ્યાએ બરાબર છે પણ આપણો તો આવરે વરસાદ વાળો છે. જો વરસાદ નહીં આવે તો આપણે જ ભૂખા મરશું. 100%. એટલે તમે જે પણ કંઈ ફોલો કરો એની પાછળનું રૂટ સુધી પહોંચો અને પછી ફોલો કરો. મારું ખાલી કહેવાનું આટલું છે. ખૂબ જ સરસ. હવે અત્યારે ટ્રેન્ડમાં બહુ ચાલી રહ્યું છે અમુક લોકો છે ને એવી કોમેડી કરીને અત્યારની જેન્ઝીને હસાવી રહ્યા છે અને જેન્ઝી એમાં હસી પણ રહી છે અને એને બહુ સારું લાગે છે અને અમુક લોકો તો એવા વિડીયોઝ પણ બનાવે આનો સમય ખરાબ હતો ને એટલે આનું આવું થયું પણ હવે આનો સમય સારો આવી ગયો ને એટલે હવે આનું બધું સેટ થઈ ગયું ને એમાં મિલિયન્સ વ્યૂ પણ આવે છે. તો આ એક કહેવાની બાબત એ છે કે જેન્ઝીને જ્યાં નથી વળવાનું તો એવા લોકો એવી ખોટી અને ગંદી વાતો કરીને જો લોકોને હસાવી રહ્યા છે અને આવા સમયમાં આવા જેન્ઝી યુગમાં પણ જો તમે આવું હાસ્ય કરી રહ્યા છો કે જે આપણી સભ્યતાને સાચવે છે સંસ્કૃતિને સાચવે છે તો આ વાત ઓબ્વિયસલી બધાને બહુ ગમી છે. તો જેન્ઝી માટે તમારી ભાષામાં કંઈક સાહિત્યની ભાષામાં તમે શું કહેવા માંગશો? જેન્ઝી છે ને બહુ ઇન્ટેલિજન્ટ છે. એ જેવું તેવું નહીં સ્વીકારી લે અને ઝેન્ઝી કરીને જો તમે માહોલ ઉભો કરો છો ઝેન્ઝી આપણા જેવી જ છે. આપણું જ લોહી છે એનામાં આપણા જ પેલા ડીએનએ છે. ઝેન્ઝીમાં ભારતમાં ડીએનએ છે તો તમે એને પાછા લાવી શકો છો. કાંઈ 2 શિંગડા વાળી કે મોટા બધા દાંત વાળી કે એવી તો ઝેન્ઝી નથી. ઝેન્ઝી ભજનને મેશઅપ તરીકે સાંભળે છે. ભજનનું જેમિંગ સાંભળે છે તો સાંભળવા દો ને. સાંભળે છે તો ભજન જ. જેમ તમે સાંભળ્યું પાર્વતી માનો રાસ જે સભાખરું કે જે શિવાજીની વાત એ હતું તો સાહિત્ય જ પણ ઝેન્ઝીને ગમે એ વેમાં હતું તો હતું તો એ જ. ઝેન્ઝી અત્યારે એ સાંભળી રહી છે પણ એ લોકો એને આપે છે ને એટલે સાંભળે છે. એક્ઝેક્ટલી. તમે સારી વાત ઝેન્ઝીને આપો તો સારી વાત સાંભળવાની જ છે. એની ગેરંટી છે મારી કે એકવાર ઝેન્ઝી લાફ્ટર ડોઝ સાંભળી લે એટલે એ બધાને સાંભળવાનું ભૂલી જાય. 100%. પણ અત્યાર સુધી એને આ જોયું છે એને લાફ્ટર ડોઝ જોયો જ નથી તો પછી આપણે એનો વાંક ના કાઢી શકાય. તમે જ કર્મા રિટર્ન્સ લઈને આવ્યા છો ને તો જેન્ઝી સાંભળશે જ ને. તમે મૂકવાના છો યુટ્યુબ પર મૂકવાના છો બધી જ તો કર્મા રિટર્ન્સ તમે પણ બિલીવ કરો છો કે કર્મા રિટર્ન્સ કે તમે પણ ગીતાજીમાં માનો છો તો ઝેન્ઝી પણ માને જ છે પણ ઝેન્ઝી સુધી ગીતાજી પહોંચ્યા એટલે માને છે. તો વાત આટલી જ છે. ઝેન્ઝી આપણા જેવી જ જનરેશન છે. જે તમે છો જે હું છું એ જ ઝેન્ઝી છે. તેને ગમવાનું જ છે. મેં ઝેન્ઝી આપણે શરૂઆતમાં ઈસરોની વાત થઈ હતી
તો ઈસરોમાં 1500માંથી 500 ઝેન્ઝી હતા. અચ્છા. અને ઈસરોના ઝેન્ઝી એટલે કઈ આઈક્યુ લેવલના હોય એ તમે સમજી શકો છો કે જે Really? ત્યાં ઇન્ટર્ન કરી રહ્યા છે Okay. કે અથવા અમુક એવા છે કે જેને જસ્ટ ત્યાં જોબ મળી છે. Oh. કારણ કે ઈસરો માટે આપણે બહુ કંઈ જીપીએસસી ની જેમ એક્ઝામ હોય એમ ઈસરોની એક એક્ઝામ હોય છે. સો 21-22 યર્સના જ ત્યાં પણ હતા 500 થી 700. તો એ લોકોને પણ આ વાત ગમી હતી. ઓકે. હું કેટલા કોલેજીસમાં મેં પ્રોગ્રામ કર્યા છે. કોલેજમાં તો ઝેન્સી જોવાની ને 100%. તો ત્યાં એ લોકોને ગમે છે ને એ લોકો મને ફોલો કરે છે. તો એનો અર્થ એ છે કે ત્યાં પહોંચ્યું છે ને એટલે ગમે છે. વાહ. સાહિત્યથી તમે અળગા ના જ રહી શકો. કોઈ તમે પણ નહીં કે જે સાંભળી રહ્યા છે, કારણ કે તમે વાંચતા નથી પણ એ વાતો તો તમને ગમે જ છે. તો જ તમે નવરાત્રીમાં ગરબા રમી શકો. 100%. નવરાત્રીમાં તમે કોઈ મેડોનાના કે કોઈ શકીરાના સોંગથી ગરબા નહીં રમો. તમે આપણા જ ગરબાથી ગરબા રમશો. તો એનો અર્થ કે તમને ગમે જ છે. જ્યાં સુધી તમને થેપલા ભાવે છે ત્યાં સુધી તમને સાહિત્ય ગમશે જ. ત્યાં સુધી મેંદાની રોટલી નહીં ભાવે. ના, એનો વિરોધ નથી. પીઝા ખાય જ છે બધા. પીઝા ભાવે જ છે ને ખાય જ છે. પણ એની સામે થેપલાય ભાવે છે. હા. એની સામે તમે ગુજરાતી કાઠિયાવાડી, આપણે ભાઈ રાજકોટમાં તો પેલા રોટલો વઘારેલો ભાવે છે. હા. અને ઓલ ઓવર વર્લ્ડમાં તમે જાઓ, ગમે ત્યાં જાઓ, ગુજરાતી હોય એટલે ત્યાં કાઠિયાવાડી થાળી એવું જ કહે. જુઓ તમે, કાઠિયાવાડી થાળી, ગુજરાતી થાળી. તો તમે ગુજરાતી થાળીને પ્રેમ કરતા હોય તો સાહિત્યને તમે પ્રેમ કરી જ શકો છો. પણ તમારું ધ્યાન એ બાજુ જાતું નથી. ખાલી તમે એ બાજુ ધ્યાન આપો. સાહિત્યમાં એટલી બધી વાતો છે જ્યારે તમને ન મળે, મને મેલ કરો, મને તમે ડીએમ કરો તો તમને મદદ મળી રહેશે. હું ક્યારેય કોઈને ના નથી વાહ, પાડતી. ખૂબ જ સરસ. બહુ સારી વાત કરી. અને પહેલા જ મેં કીધું કે આપણા શોનું નામ છે કર્મા રિટર્ન્સ. તો ઓબ્વિયસલી જે કર્મ કરશો એવું પાછું મળશે. અગર નેગેટિવ કરો છો નેગેટિવ, પોઝિટિવ કરો છો પોઝિટિવ. તમારી લાઈફમાં કોઈ એવો એક એક્સપિરિયન્સ કયો કે તમને એવું લાગ્યું હોય કે ના, આ મને રિટર્ન પાછું મળેલું છે અને બહુ સારા વેમાં મળેલું છે. રિટર્ન્સ તો એટલે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તો હું કોઈનું ખરાબ વિચારતી નથી, ખરાબ કરતી નથી. ઇવન કોઈ દુશ્મન હોય, હજી તો કોઈ દુશ્મન છે નહીં ભગવાનની દયાથી, પણ કોઈ દુશ્મન હોય તો એનું પણ હું ખરાબ નથી વિચારતી, કારણ કે એ એના કર્મો છે. હું એક જ વાત, હું ને મારા હસબન્ડ જ્યારે બેઠા હોય ને ત્યારે અમે અમુક વાતો ઉપર અમારી જે ચર્ચાઓ થતી હોય કે વાતો થતી હોય ત્યારે આના ઉપર જ હોય કે ખરાબ વ્યક્તિ એનું ખરાબ કર્મ નથી મૂકતી, તો આપણે સારી વ્યક્તિ થઈને સારા કર્મો કેમ મૂકી શકીએ? ખરાબ કર્મો કરતા તો સારા કર્મો કેટલા ઘણા સારા છે. વધારે. તો જે જીવનમાં થઈ રહ્યું છે એ કદાચ હા કોઈ કર્મો હશે કે જેને લીધે લાફ્ટરમાં મને સામેથી ફોન આવ્યો, તો મારા કોઈ સારા કર્મો હશે. આનંદીબેન પટેલે મારું જ્યારે સન્માન કર્યું જ્યારે સીએમ હતા, તે મારો કોઈ સારા કર્મો હશે. કેટલી બધી સિદ્ધિઓ એવી છે જે મને પર્સનલી મળી છે, જે મને પ્રોફેશનલી મળી છે. ઈસરોમાં હું ગઈ એ બહુ મોટી વાત કે જ્યાં કોઈએ પરફોર્મ નથી નથી કર્યું. કર્યું. હા. ઇવન કોઈ હિન્દી નહીં, કોઈ ગુજરાતી નહીં, તો ત્યાં મને કામ મળ્યું. તો એ મારા કોઈ સારા અને કર્મો એ હશે. પણ ઇન્ડિયામાં તો એને ઘણા બધા મળત. એ વાત હા. બહુ સારી કહેવાય કે ઇન્ડિયામાં તો અત્યારે હા. ઘણા બધા કોમેડિયન છે Yes. અને બહુ સારા એવા છે અને બહુ સારું એવું કમાઈ છે અને બધી રીતે ઓકે ઓલ સેટ Yes. છે. બટ આપણા ગુજરાતની અંદર એમાંય તમારો વારો જો હા, આવી રીતે આવ્યું, તમને ત્યારે એવું થોડુંક ન લાગ્યું કે આ થોડુંક ડ્રીમ જેવું છે કે અધરવાઇઝ તમે તો વિચાર્યું જ નહીં હોય ને? મારે તો ડ્રીમમાં નહોતું હા, એટલે ઈસરોમાં આવું તો perform કેવી રીતે કરવું. વિચારી શક્યા કે ઈસરોમાં પ્રોગ્રામ કરવા મળશે? પણ પર્સનલી તમે જે ક્વેશ્ચન મને પૂછ્યો કે કર્મ, તો હા, હું નાનેથી મારું એક ડ્રીમ હતું કે હું લગભગ 8 વર્ષની હઈશ ત્યારથી કે હું પ્રિય મોરારી બાપુ સામે ક્યારેક વાહ. પહોંચીશ, ક્યારેક વાત કરીશ, મારું જે હાસ્યની સાધના છે એમના સુધી પહોંચાડીશ. તો એક મારું ડ્રીમ હતું અને એ ડ્રીમ જસ્ટ 2025માં મારા બર્થડેના દિવસે કમ્પ્લીટ થયું કે મેં સોલો પરફોર્મન્સ બાપુ સામે 1.5 કલાક આપ્યું. એન્ડ ઇટ વોઝ માય કર્મા રિટર્ન્સ. હા. કે 18 વર્ષની મહેનત પછી જેને હું બહુ જ મારા બહુ જ પ્રિય અને જેને હું બહુ જ માનું છું અધ્યાત્મમાં, એની સામે હું જ્યારે પરફોર્મ કરી રહી છું, પૂજ્ય ભાઈશ્રીની સામે જ્યારે પરફોર્મ કરવા મને મળ્યું, ભૂદરબણની આ જે આખી વાત હતી, અને હમણાં ઉત્તરકાશીમાં ભાઈશ્રીની કથામાં 2 દિવસ હિન્દીમાં પ્રોગ્રામ હતો. ઓકે.
2 દિવસ એક જ ઓડિયન્સ સામે હિન્દીમાં પરફોર્મન્સ. હા. તો એ મારા સારા કર્મોનું રિટર્ન છે કે હું આવા જે વર્ષોથી સારી વાતો સમાજમાં પહોંચાડી રહ્યા છે. જિગ્નેશ દાદા સામે જ્યારે પરફોર્મ કર્યું તો એ મારું કર્મ રિટર્ન્સ હતું. અને જ્યારે જ્યારે પણ આ લોકોની સામે રહી અને જે મેં કહ્યું એમ કે બાપુ એ મારા બહુ જ હું એની બહુ મોટી ફ્લાવર છું કે આધ્યાત્મમાં જેમને હું વર્ષોથી માની રહી છું. તો જેમને સાંભળીને હું મોટી થઈ છું એમની સામે એ બાપુ જ્યારે મને સાંભળે એમણે એ જ્યારે મને યાદ કરે તો એ મારા માટે સારા કર્મોનું ફળ છે. ખૂબ જ સરસ. ભાઈશ્રી જ્યારે મને યાદ કરે તો એ વાહ. મારા માટે સારા કર્મોનું ફળ છે. વાહ, વાહ, ખૂબ જ સરસ. અને જેમ હાસ્ય તમે બોલીને કરો છો, હવે એવી જ રીતે તમે તમારી બુક પણ લોન્ચ કરી છે, લાફ્ટર ડોઝ. તો લખવાનું તાત્પર્ય શું? અને કદાચ લખીને એટલું હસવું આવી શકે લોકોને, તો કદાચ અમારી ઓડિયન્સમાંથી તો કોઈને તમારી બુક જોતી હોય અથવા લેવી હોય તો કેવી રીતે મળી શકે એની પણ થોડીક ડિટેલ્સ આપી દો. એટલે બુક જ્યારે લખ્યું ને, આમ લખવાનો એવો કોઈ વિચાર નહોતો પર્ટિક્યુલર, પણ એની પ્રસ્તાવનામાં ને મેં લખ્યું છે કે મને એક ભાઈ મુંબઈમાં મળેલા, એને મને કીધેલું કે હું ક્યારે પરણ્યો, કોની સાથે પરણ્યો એ બધું યાદ છે, પણ હું શું કામ પરણ્યો ને એ મને યાદ નથી એમ. એટલે કદાચ પુસ્તકમાં આવું છે, મેં ક્યારે લખ્યું, કેમ લખ્યું એ બધું યાદ છે, પણ શું કામ લખ્યું ને એ મને નથી ખબર. તો હસવું, લેખ વાંચીને હસવું અને પ્રોગ્રામમાં એમાં બહુ તફાવત છે. જેમ સ્ટેન્ડઅપ કોમેડી અલગ ઝોનર છે, મૂવીમાં તમે જે કોમેડી જોઈ રહ્યા છો એ અલગ ઝોનર છે, અને જે તમે લખી રહ્યા છો એ તો સાવ એ અલગ ઝોનર છે. હા. તમે લખીને વાંચો ને એટલે તમે ખડખડાટ ના હસી શકો. સ્ટેજ ઉપરથી રજૂ થતું હાસ્ય અને લખવામાં રજૂ થતું હાસ્ય એમાં હાથી ઘોડાનો ફરક હોય. તો એ લાફ્ટર ડોઝમાં મેં અલગ અલગ ટાઈપ્સ શટાયર લખ્યું છે, ક્યાંક સમાજમાં જે તમે જોઈ રહ્યા છો એ જ લખ્યું છે, ક્યાંક મારા અનુભવો લખ્યા છે ક્યાંક. તો એ આખી અલગ કોમેડી છે કે જે સ્ટેજ ઉપરની અવની નથી, એ અલગ અવની છે કે જેમાં ગુડ રહસ્યો, ગુડ સ્મિત અને ક્યાંક બ્લેક હ્યુમરનો મેં વધારે પ્રયોગ કરેલો છે એમાં લખવામાં, ક્યાંક વીટ વધારે યુઝ કરેલું છે. એટલે અલગ અલગ સબ્જેક્ટના એમાં મેં લેખો લખ્યા છે કે જે તમને વાંચીને મજા આવે, વાંચીને તમે ફ્રેશ થઈ જાઓ. ગંભીર વાંચવાવાળું તો ઘણું બધું છે, પણ એની વચ્ચે તમે હસવાથી ફ્રેશ. એ નાની બુક કરી છે મેં, તમે ટ્રાવેલમાં લઈ જાઓ ને તો બી તમે સાથે રાખી શકો, કારણ કે ધીરજનો ગુણ તો હવે રહ્યો નથી. 40 સેકન્ડની રીલમાં 20 સેકન્ડે તમે ચેન્જ કરી નાખો છો, એટલે એ સમયમાં તમે ફટાફટ વાંચી શકો ને એવું નાનું નાજુકડું એવું પુસ્તક છે. તમે મને મેલ પણ કરી શકો છો, ડોક્ટર અવની વ્યાસ ઓફિશિયલ ઇન્સ્ટા આઈડી ઉપર પણ તમે મને ડીએમ કરીને તમારે બુક જોઈતી હોય તો કહી શકો છો. અને નવભારત પ્રકાશન જે છે એની વેબસાઇટ ઉપર પણ તમે એ મેળવી શકો છો. અને રોનકભાઈ ડાયરેક્ટ મને કહેશો તો હું તો ડાયરેક્ટ તમને રોનકભાઈનો નંબર આપી દઈશ, એ તમને ડાયરેક્ટ તમારા ઘર સુધી પહોંચાડી શકશે. વાહ વાહ. તો આપણે સ્ક્રીન ઉપર જોરથી નંબર પણ મૂકી દઈશું, એટલે કોઈને પણ જો આ પુસ્તક ખરીદવું તો શ્યોરલી કોન્ટેક્ટ કરે. અને હાસ્યની વાત બધી થઈ ગઈ, ડોક્ટર કેટેગરીઝમાં પણ તમે જે આયુર્વેદનું પણ સમજાવ્યું, ખૂબ જ મજા આવી. મેં અમુક કેરેક્ટર્સને સિલેક્ટ કર્યા છે, એને તમારે આપણી ઓડિયન્સને ખાલી બતાવવાના છે. કોમેન્ટમાં એ લોકો કહી દેશે કે આ કયું કેરેક્ટર છે. ઓકે ઓકે. અરે જેના વગર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી વિચારવી અશક્ય છે. અલ્હાબાદના છે, કવિતાઓના શોખીન છે અને જેના પિતાજી બહુ સારી કવિતાઓ લખે છે. વાહ વાહ. હું મળી છું એમને. અચ્છા. યસ. ઓકે, તો એક ડાયલોગ પણ થઈ જાય એટલે ફટાફટ કમેન્ટ આવશે. ડોન કો પકડના મુશ્કેલી નહીં ના મુમકિન હૈ. વાહ વાહ, ખૂબ જ સરસ. ઓકે. અરે શું કહેવાય આને તો. એ શરૂઆત જ ત્યાંથી થાય છે. શરૂઆત ત્યાંથી થાય છે. રાજમાતા. રાજમાતા. બટ એનો કોઈ ડાયલોગ નથી મને આવડતો. હા, પણ એ એક્શન કેવી છે એના ઉપર તો આખું થઈ ગયું ને. હા, એ રાજમાતા એટલે એમાં આવું જ થયું. કટપ્પા. હા એમ. એટલે હવે આટલી બધી હિન્ટ મળી ગઈ છે તો આપણે ઓબ્વિયસલી કોમેન્ટ કરી શકો છો તમે લોકો.
અને બસ હવે લાસ્ટ કેરેક્ટર છે. અરે નીમડા 10 રસ ચરમી અર્થ પુષ્કરા. વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ અવની મેમ, આટલો સરસ તમે ટાઈમ આપ્યો અમને. અને તમે જેમ વાત કરી કે હું મારી કોઈને 1 કલાક પણ આપું તો એમાંથી લોકો શીખીને જાય, એવી જ Yes. તમારી ભાવના હોય છે દર વખતે. સો થેન્ક યુ સો મચ, તમે અમારા Thank કર્મા you. રિટર્ન્સમાં આવ્યા અને જેનઝીને પણ સરસ મજાના મેસેજ આપ્યા છે, સંસ્કૃતિને પણ સરસ મજાની બધા વચ્ચે પ્રેઝન્ટ કરી છે, અને મિમિક્રી પણ બહુ સારી એવી કરો છો, તો આપનો ખૂબ આભાર. અને Thank you. જેમ તમે વાત કરી કે કેન્સર પેશન્ટને પણ જો તમારી જોક્સની જરૂર હોય તો તમે આવા ને આવા જોક્સ કરો, આવું જ આવું નામ Thank you. કમાવું. અને રાજકોટ ને ગુજરાતમાં તો હવે નામ રહ્યું નથી, ઓબ્વિયસલી ઓલ ઓવર ઇન્ડિયાની બહાર પણ તમે વર્ક કરો છો, તો આવી જ રીતે આપણે ઇન્ડિયાને પ્રાઉડ મુમેન્ટ્સ અપાવો, એવી જ અમારી શુભેચ્છાઓ. ખૂબ જ આભાર. થેન્ક યુ સો મચ. Thank you. Thank you.